જે છે રવેચી માતાજીની આઠમ તો પહોંચી ગયા આપણે રવેચી માતાજી પગે લાગવા। આજે અમે ત્રણે ભાઈ નીકળી ગયા રવેચી માતાજીનું સૌથી પ્રાચીન મંદિરે ત્યાં દર્શન કરવા માટે। અમે ત્રણે ભાઈ કુદરતી નજારો માણતા પહોંચ્યા ખારોઈ એમ બનાવીને ઘરે પહોંચીને કરી લીધા રામ બનાવી ગયા મારે હાલો થઈ ગયા એ તૈયાર। પછી અમે ખારોથી નીકળી ગયા રવેચીમાં જવા માટે। ઘેટા બકરા જોતા આપણે પહોંચી ગયા રામવાવથી પહોંચ્યા આપણે સીધા ખેંગાર પર। અહીંયા છે આઈ અમરી માતાજીનું મંદિર અને રામદેવ પીરનું મંદિર। ખેંગાર પરમાં જોયું કે આલિશાન વિલા। પછી આપણે પહોંચ્યા સુવઈને અલવિદા કરીને આપણે પહોંચ્યા સીધા રવેચી માતાજીના મંદિરે। બાઇકને સાઈડમાં પાર્ક કરીને આપણે નીકળી ગયા માતાજીના મંદિર સાઈડ। મંદિરની એક્ઝેક્ટ સામે જ આવી રીતે માં લખેલ છે। જે આપણે ગયા મંદિરની અંદર તો શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે બંધ કરી નાખ્યો કેમેરો। મંદિરની સાઈડમાં કાલ ભૈરવનું મંદિર છે ને એની અંદર એક ઘોડો છે, ત્યાં રાક્ષસ બંધ છે। જે આપણે મંદિરની સાઈડમાં એક તળાવ જોયું, ત્યાં મછલીઓ પણ હતી। આપણે જે પ્રસાદી લીધી હતી ગૌતમભાઈ ઓમભાઈ બધી કૂતરાને ખવડાવી દીધી। ત્યાંથી નીકળી ગયા આપણે મંદિરની બહાર માર્કેટને એક્સપ્લોર કરવા। ત્યાં દુકાનમાં રમકડા અને માતાજી છબીને બધું હતું। માતાજીના દર્શન કરીને નીકળી ગયા આપણે ઘર તરફ। સુવાય અને આપણે લઈ ગયા પાણીપુરી ખાવા ઊભા। પાણીપુરી ખાઈને નીકળી ગયા આપણે ખેંગારપર તરફ। આ ખેંગારપરમાં રામદેવ પીરનું મોટું એક મંદિર છે, ત્યાં આપણે ગયા। ત્યાં કર્યા અમે રામદેવ પીરના દર્શન, તમે પણ કરી લો। ત્યાંથી દર્શન કરીને આવી ગયા આપણે રામવાવ। જે આપણે લઈ લીધા ગુલાબના ફૂલ, કોના માટે લીધા કોમેન્ટ કરજો। ધીમે ધીમે આપણે પહોંચ્યા ખારોઈ બનાવીને મૂકીને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે। ફાઇનલી ગઈ આપણે પહોંચ્યા છીએ બુઢારમોરા। કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી નાખજો। જય રવેચીમાં।